પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લંડનમાં બિરાજમાન હતા અને 1985ની સાલમાં સુવર્ણ તુલા મહોત્સવ રાખવામાં આવ્યો હતો. બધા ભક્તોને બહુ જ ઉમંગ હતો અને ઘણા બધા મહિનાઓથી એમણે આ તૈયારી કરી હતી બધી કે આપણે સુવર્ણ તુલા કરવી છે સ્વામીશ્રીની. અને બહુ સરસ આયોજન થયું હતું. ત્યાં QPR સ્ટેડિયમની અંદર ખુલ્લામાં આખો સમારંભ રાખવામાં આવ્યો હતો રાતના સમયે, સાંજના સમયે. હવે બન્યું એવું કે ત્યાંના હવામાન મથકોએ એવી જાહેરાત કરી કે આ દિવસે ધોધમાર વરસાદ પડવાનો છે આખા લંડનમાં. એટલે બધા એકદમ મૂંઝાયા અને આયોજકો બધા સ્વામી પાસે ગયા. હવે ત્યાંના હવામાન મથકો ઘણી વખત 95-98% સુધી સાચા પડે છે. એટલે એમણે સ્વામીને કીધું કે સ્વામી, આ તો આવી આગાહી છે, વરસાદ ધોધમાર પડવાની છે અને એ જ દિવસે આપણું આયોજન કર્યું છે બધું, ને આપણી તો મહિનાઓની તૈયારી છે, આપ આશીર્વાદ આપો કે કંઈ ન થાય. તો સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કંઈ નહીં થાય, તમે મૂંઝાશો નહીં, કંઈ વાંધો નહીં આવે. અને બન્યું એવું કે એ દિવસે ધોધમાર વરસાદ પડ્યો, આખા લંડનમાં પડ્યો. પણ જેટલામાં ઉત્સવ પડ્યો હતો ને એટલામાં જ બધાને અનુભવ થયો, જેટલા લોકો સત્સંગી હતા અને બિન સત્સંગી હતા ને જેટલા હવે બધાને અનુભવ થયો કે આ રીતસરનો ચમત્કાર છે કે તમે બહાર નીકળો ને ચારે બાજુ વરસાદ છે ને અંદર વરસાદનું ટીપું નથી. એટલે બધાને થયું કે ના, તો બહુ જબરજસ્ત ઐશ્વર્ય બતાવ્યું. પછી ઉત્સવ આખો પૂરો થયો અને સ્વામીશ્રી પોતે દેશમાં આવ્યા. મુંબઈમાં સ્વાગત સભા હતી અને એ વખતે એક સંત આખા સમયની બધી વાત કરતા હતા, રિપોર્ટિંગ કરતા હતા જાહેર હરિભક્તોની સભાની અંદર. અને એમાં એમણે આ વાત કરી કે આ વખતે તો સ્વામીશ્રીએ બહુ જ ચમત્કાર બતાવ્યો, બહુ મોટું ઐશ્વર્ય બતાવ્યું કે એમણે એવો ઐશ્વર્ય બતાવ્યો આખા લંડનમાં વરસાદ ને QPR સ્ટેડિયમમાં વરસાદ નહીં. એમની આ વાત ચાલતી હતી એટલે સ્વામીશ્રી એ વખતે બેઠા હતા સભામાં. સ્વામી કે તમે પેલા બીજા પરચાની વાત તો કરતા નથી. એટલે બધાને થયું કે સ્વામી બીજો પરચો કયો કહેવા માગે છે. સ્વામી કે દેશમાં વરસાદ નહોતો પડતો અને હરિભક્તોના બધાના કાગળ આવતા હતા કે દેશમાં વરસાદ નથી, વરસાદ નથી, વરસાદ નથી. અને આપણે ત્યાં બહુ પ્રાર્થના કરતા હતા, ધૂન કરતા હતા કે દેશમાં વરસાદ પડે, વરસાદ પડે, વરસાદ પડે. અને આટલી બધી આપણે પ્રાર્થના કરી અને તો પણ દેશમાં વરસાદ પડ્યો નહીં, એ પરચાની વાત તો નથી કરતા તમે. એટલે એમને શું કર્યું, પેલાને ઉપર પાણી ફેરવી દીધું કે આનાથી કોઈ મહત્તા માનશો નહીં. ત્યાં સુરતની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને એ વખતે આપણું ફારિસની અંદર એક દેશ છે ફિજી નામનો, નાનો સરખો દેશ છે. એ ફિજીની અંદર એક હરિભક્ત રહે છે નોંધણાના. હવે એમના ઘરની અંદર કેવો ચમત્કાર થતો હતો કે પેલી ઘરમાં પેલી મૂર્તિ હોય ને ગુરુ પરંપરાની, એમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાંથી બધું કંકુ નીકળે. અને કંકુ એટલે આમ થોડું ઘણું નહીં પણ 2-4 દિવસ થાય ત્યાં તો ઢગલો થઈ જાય કંકુ. અને એમ રીતસર આમ પડતું દેખાય. એટલે એણે બધા વિડીયો પાડી હતી, એના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા એના ઘરની અંદર, આવું બધું જે ચમત્કાર થતો હતો ને એના. અને એ ફોટોગ્રાફ્સ એણે વિવેક સાગર સ્વામી ઉપર મોકલ્યા હતા. એટલે વિવેક સાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બધી વાત કરી. સ્વામીશ્રી ભોજન કરતા હતા એ વખતે કે સ્વામી આવી રીતે ત્યાં ફિજીમાં પરચો થાય છે કે તમારી મૂર્તિમાંથી કંકુ નીકળે છે અને એ બધું આટલું બધું આ ફોટા છે એના બધા, આ વિડીયો છે એની. એટલે આવી બધી વાતો પોતે કરતા હતા. સ્વામી કંઈ રિસ્પોન્સ નહોતા આપતા. તો વિવેક સાગર સ્વામી પછી વાત કરી એ કે બાપા આપણે છે ને એક પરચાનું પુસ્તક લખીએ, એક ચોપડી બહાર પાડીએ પરચાઓની. એમણે પછી બધા પરચાઓ ગણાવ્યા બધા કે કેવા કેવા પરચા સ્વામી બતાવે છે. કે ત્યાં બહારીનની અંદર પેલા રાજીવ સાહની કરીને એક નવા જ ભક્ત છે, નવા સત્સંગમાં આવે, પણ એના ઘરની અંદર પ્રમુખ સ્વામીની મૂર્તિમાંથી મધ પડે છે, મધ. એટલે કીધું કે એ ત્યાંનો પરચો છે. ઓલું કરચેલિયાની અંદર તો પાણી પડતું હતું એનો પરચો છે. પછી બીજા બધા પરચાને યાદ કરાવ્યા કે સ્વામીશ્રીએ આમ 2 સ્વરૂપે દર્શન આપ્યા હોય, એવાય પ્રસંગો છે. વિવેક સાગર સ્વામી પેલો પ્રસંગ કહે છે કે 1985ની સાલમાં ત્યાં વડોદરાની અંદર એક હરિભક્ત છે ગોરધનભાઈ, દેવગઢ બારિયા મૂળ એમનું ગામ. અને એ ગોરધનભાઈને ઓપરેશન કરાવ્યું હશે, કાંઈ એને બહુ બીમાર હતા, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એમને, સિવિલ હોસ્પિટલમાં વડોદરાની અંદર. અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી એમની અને બધાને એવું લાગતું હતું કે ગોરધનભાઈ નહીં બચી શકે. હવે એ દરમિયાન એમના જે બેન હતા એમને બહુ જ સંકલ્પ હતો કે સ્વામી બાપા જો દેશમાં હોત તો અવશ્ય અહીં આશીર્વાદ આપવા માટે આવત. અને એવા નિષ્ઠાવાળા ભક્ત હતા. તો બન્યું એવું કે એક દિવસ સાંજને સમયે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે પધાર્યા, સાથે વિવેક સાગર સ્વામીને બધા સેવક સંતોને બધા જ હતા. અને ત્યાં એમના રૂમની અંદર આવ્યા, આશીર્વાદ આપ્યા અને પછી એમ પ્રાર્થના કરી સ્વામી કે સારું થઈ જશે, તમે ચિંતા ન કરતા. અને પછી બહાર નીકળતા પેલા જનરલ વોર્ડ આવે તો એમાં પણ કેટલાક તો પ્રમુખ સ્વામી આવ્યા, પ્રમુખ સાહેબ બધાને થઈ જાય. એટલે એમને કીધું બાપા આશીર્વાદ આપો. એટલે સ્વામી એ બધાને આશીર્વાદ આપતા ત્યાંથી પછી નીકળ્યા.
હવે બીજે દિવસે અમને તબિયતમાં એકદમ સુધારો થવા માંડ્યો. એટલે એ વખતે ડૉક્ટરે પણ વાત કરી કે તમને ઘણું સારું દેખાય છે. એ વખતે ગોરધનભાઈએ કીધું કે મારા ગુરુ આવ્યા હતા પ્રમુખ સાંઈ મહારાજ, અને એમણે આશીર્વાદ આપ્યા છે ને એટલે મને સારું થયું. તો ડૉક્ટર કે મને ખબર છે કે પ્રમુખ સ્વામી તો લંડન છે, એ ક્યાંથી અહીંયા આગળ આવવાના અત્યારે, એમનો તો પેલો ઉત્સવ ચાલે છે. એમણે કીધું કે ના, ખરેખર આવ્યા હતા. ડૉક્ટર કે તમને ભ્રાંતિ થઈ હશે, ખરેખર ના હોય. તો પહેલાં કે જુઓ મને ભ્રાંતિ થઈ હોય, પણ આ વોર્ડવાળા બધાને પૂછો, આ પેશન્ટ્સને બધાને આવ્યા તક નહોતા આવ્યા? એ બધા કે હા આવ્યા હતા, અમને સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. વિવેક સાગર સ્વામી આ પ્રસંગ ઘણી વખત કહે છે, અને કહે છે કે મારે 2 સ્વરૂપ થયા છે. કે સ્વામીના તો થયા છે, પણ આપણે થયા છે 2 સ્વરૂપ. એ ઘણી વખત રમૂજની અંદર આ વાત કરતા હોય છે. હવે આવા બધા પરચાઓની વાતો ખૂબ થઈ ત્યાં આગળ, અને પછી કીધું સ્વામી આપણે છે ને એક પરચાની ચોપડી બહાર પાડીએ, એવું સ્વામીને કીધું. તો સ્વામી કે આપણો એ સિદ્ધાંત નથી, પરચાથી કોઈ મહત્તા નથી. સ્વામી કે આપણે સાધુતાની વાત કરવી, આપણે નિયમ ધર્મની વાત કરવી, આપણે ભગવાનની ભક્તિની વાત કરવી, પણ પરચા પરચીનો સત્સંગ આપણે કરવા માગતા નથી.